परमात्मा हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, ओम श्री परमात्मने नमः। बोलिए भागवत स्वरूप भगवान की जय। रामदेव जी महाराज की जय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। वाला भक्तो, આપણે આજે શનિવાર પ્રભુ એમનું પ્રાગટ્ય હનુમાનજી એ કથામાં આપણે પ્રાગટ્ય આવશે ચોથા દિવસે, પણ એમને પણ આજે આપણે સ્મરણ તો કરીએ। તમે બધા આજે આપણે એમને કૃપા મેળવવા માટે પણ જાશો। હનુમાનજીના મંદિર, હનુમાનજીને પ્રાર્થના, એના માટે આપણે એનું સ્મરણ તો કરો। અને તમે પણ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી, બરનઉ વિમલ જાસુ જોદાયક ફલચારી। बुद्धिन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देव मोहे हरहूं कलेश विकार। हनुमानजी पोते आ કેટલી ભક્તિ કરે અને બધું આપી શકે। બલ બુદ્ધિ વિદ્યા એના ભક્તને હનુમાનજી જે જોઈએ તે આપે છે। અને ક્યારેય આ આદિશક્તિના પ્રાગટ્યો છે ને બધા એનું અમંગલ થતું જ નથી। મંગલાચરણ આપણે આ થઈ ગયું મંગલાચરણ, બસ એનું સ્મરણ। મંગલાચરણનો હેતુ માત્ર ને માત્ર આદિશક્તિનું સ્મરણ કરવું, બસ। તો મંગલાચરણ હો ગયા, આપણે માત્ર એનું સ્મરણ કરીએ। અરે માત્ર એમ કહીએ ને કે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી, તમે કહો જય, તો મંગલાચરણ થઈ ગયું। મંગલાચરણમાં કઈ દરરોજ અડધો અડધો કલાક એક ને એક પ્રકારના શ્લોક એ નથી જરૂર, પણ છતાંય કરવામાં કઈ વાંધો નથી। મંગલાચરણમાં તો માત્ર સ્મરણ કરવાનું એવું કહ્યું છે। અને મંગલાચરણ એ આપણે દરરોજ આપણા જીવનમાં પણ કરવાનું। વાલા ભક્તો, આપણા જીવનમાં આપણે દરરોજ દિવસમાં પણ સવારમાં, પોરમાં, પછી બપોરે, રાત્રે, આમ 3 વખત મંગલાચરણ કરવાનું હોય છે। કથા કીર્તન એ માત્ર પ્રભુને સ્મરણ કરવા, હૃદયનો ભાવ વ્યક્ત કરવા માટે છે। વાલા ભક્તો,
એમાં કોઈ વિદ્વતા બતાવવાની જરૂર નથી કે એમાં કાંઈ શબ્દો ઊંચા વાપરવા, એનું પ્રસારણ કરવું એની જરૂર નથી વાલા ભક્તો. માત્ર ભગવાન સ્મરણ હૃદયપૂર્વક કરીએ ને તો મંગલાચરણ થઈ જાય છે. ધ્રુવજીને ક્યાં અક્ષર જ્ઞાન હતું? ધ્રુવજીને કોઈ જાતનું જ્ઞાન નહોતું વાલા ભક્તો. એને ભણવા પણ નહોતા ગયા અને ભગવાનની ભક્તિ કરી. એ હૃદયપૂર્વક નો ભાવ હોય ને તો ભગવાન કૃપા કરે છે. અને પછી આપણે કથામાં આવે છે કે ધ્રુવજી એમના ગાલે પ્રભુએ પોતાનો શંખ એનો સ્પર્શ કરાયો અને દિવ્ય જ્ઞાન થઈ ગયું. એટલે આ આપણો ભાવ મંગલાચરણમાં માત્ર આપણે રજૂ કરવાનું, બસ એટલું જ જરૂરી છે. કોઈ શબ્દ અને એમ કહેવામાં આવ્યું છે ને કે કોઈ પણ વાક્ય જો ગુરુ બોલે તો ગુરુ કોઈ પણ વાક્ય બોલે તો એ મંત્ર બની જાય. બોલો, મંત્ર બોલવાની જરૂર નહીં. ભક્તિ અને ગુરુનું વાક્ય એટલે ગુરુ એ અને કૃષ્ણમ વંદે જગત ગુરુ. આખા જગતના ગુરુ તો કૃષ્ણ જ છે ને. જ્ઞાન મૂલમ ગુરુર મૂર્તિ. ગુરુના દર્શન કરવાથી જ્ઞાન આવે છે. પૂજા મૂલમ ગુરુર પદમ. ગુરુના ચરણ એમની પૂજા કરવાથી જ્ઞાન આવે છે, બુદ્ધિ આવે છે, શિક્ષણ મળે છે. મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. અને ગુરુ જે કઈ બોલે ને વાક્ય શબ્દ એ મંત્ર બની જાય છે. આવો ગુરુનો મહિમા છે. અને છેલ્લે તો વાલા ભક્તો બસ બાઉન્ડ્રી બહાર આ ગુરુનું મહત્વ બતાવ્યું છે. મંત્ર મૂલમ ગુરુર વાક્યમ મોક્ષ મૂલમ ગુરુર કૃપા. હો ગયા ને બાઉન્ડ્રી બહાર કે ગુરુની કૃપા થાય ને વાલા ભક્તો તો મોક્ષ પણ મળી જાય છે. તો હવે ગુરુની કૃપા વગર ચાલશે નહીં, ચાલે. આ મંગલાચરણ એમાં આપણે ભજન, કીર્તન, ધૂન એ બહુ ઓછું આપણે કહીશું ખરા. આપણે રાસ પણ લેવડાવશું. આ કથા દરમિયાન 7 દિવસ દરમિયાન પણ સાથે સાથે આપણે ભક્તિ અને ભગવાનની કથા પણ કહેવાની, એને પણ મહત્વ આપવાનું છે. ભજન, કીર્તન, ધૂન એ તો બધું યુટ્યુબ માંથી મળી જાય, પણ કથા એ અને પાછી ભગવાનની ભક્તિ એવી કથા એ બહુ મુશ્કેલ અને એ પુણ્ય વગર નથી મળતી. એટલે કથા આપણે વધારે કહીશું. આપ સર્વેને સીધો જ સવાલ, જો આપને જ્ઞાન હોય તો, કે ભાગવતજીની કથા વધારે મહત્વની છે કે ભજન, કીર્તન અને મંગલાચરણ બહુ મહત્વનું છે? તો વાલા ભક્તો,
આ સુખદેવ ભગવાને પણ કથા શરૂ કરી દીધેલી હતી હો, એવું ભાગવતમાં લખ્યું છે. અને પછી એમને યાદ આવ્યું એટલે પછી મંગલાચરણ કર્યું છે હો. એટલે મંગલાચરણ એમાં તો માત્ર અને માત્ર પંડિતોએ કીધું છે કે માત્ર સ્મરણ કરવું બસ તો હો ગયા મંગલા. આ કથા પોતે જ મંગલાચરણ છે ભાઈ. આપણા જીવનમાં કથા જો આપણે સાંભળીએ, કરીએ, એનું આયોજન કરીએ તો આપણી ઉપર આ ભાગવતજીની કૃપા થાય. આ ભાગવતજીનું મહત્વ બહુ છે અને ભાગવતજીની કૃપાથી આપણા બધાના જીવનનું કલ્યાણ થાય છે. એટલે ભાગવતજીનું મહત્વ બહુ છે વાલા ભક્તો. એટલે આપણે એમ કહેવામાં આવે છે કે મંગલાચરણ, ધૂન, કીર્તન એને બદલે ભલે બીજા ભક્તો, પંડિતો એની આપણે કોઈ વિરોધ નથી, પણ આપણે પોતે એવી રીતે પ્રભુની પરવાનગીથી વિથ પરમિશન આપણે ઓછી ભજન કીર્તન અને ઓછા રાસ લેવડાવશું અને ભગવાનની કૃપા તમારા બધા ઉપર અને અમારી ઉપર થાય એવો આપણો અભિગમ કાયમને માટે રહ્યો છે. એટલે વિષ્ણુ ભગવાન એમને સ્તુતિ પ્રિય છે અને મહાદેવજી એમને અભિષેક પ્રિય છે અને જેનું બધું જ મધુર છે, મંગલકારી છે, એ આદિશક્તિના પ્રાગટ્યો છે. બધા એ ખાટુ શ્યામ બાબા કહો, રામાપીર કહો, હનુમાનજી કહો, કોઈ પણ પ્રાગટ્ય તમે લ્યો તો અને એમાં એમનું બધું જ મંગલકારી છે એવું કહેવામાં આવ્યું છે. આપણે આજે પ્રથમ દિવસ કહેવાય અને આપણે હજી તો બીજા 7 દિવસ કરવાના છે કથા. અલબત્ત ભક્તિ કરવાનો હેતુ આપણો છે કથા અને ક્યારેક ટૂંકું, પણ આજે તો આપણે થોડું વિસ્તૃત મંગલાચરણ કરી અને પ્રભુને પ્રાર્થના કરશું તો પ્રભુ આપણી પર કૃપા કરશે અને પછી મંગલાચરણ ને બદલે કથા વધારે પ્રમાણમાં કહીશું. તો આપણે બધા સાથે બોલવું. ઓમ ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ કપિત જાંબુ ફલચારુમ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. અને પ્રભુનું સ્વરૂપ એ પછી આપણે રામજીનો જન્મ કરાવશું, એમનું પ્રાગટ્ય થશે, એમનો પ્રિય આ શ્લોક છે. આપદામ પરિતારમ દાતારમ સર્વ સંપદા લોકાભી શ્રી રામમ ભૂપોજીયો શ્રી રામમ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથ નાથાય સીતા
પ્રજાપતયે નમઃ. ઓમ વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વે બ્રહ્મ નિધયે વસિષ્ઠાય નમો નમઃ. કથાના વક્તાઓ બધાય એ વિષ્ણુ પરમાત્માનું સ્વરૂપ છે. અને વક્તાઓનું એ જ વિષ્ણુ સમાન છે. એટલે ક્યારે કથાના વક્તા એના કોઈ શબ્દો એને પકડી લેવા અને એની ટીકા કે નિંદા ન કરવી, જાહેરમાં પ્રસારણ ન કરવું, આ તો ચામડાની જીભ છે ભાઈ, એમ કહેવાય છે. અને કાનૂન પણ આ દુનિયા, આ જગત, એમાં આપણો કાનૂન, આ ન્યાયની દેવી, એ કાનૂન પણ કોઈ શબ્દ પકડીને નથી નિર્ણય કરતો. હા, કાનૂન પણ ઇન્ટેન્શન ઇન હોલ જુએ છે કે આખી કથાનો તમે ઈરાદો તો જુઓ. આખી કથા કેવી સુંદર, કેવી સરસ ભક્તિભાવ વાળી કરી છે. તો તમે એક શબ્દ પકડીને ટીકા, નિંદા અને અવળું પ્રસારણ કરો છો કોઈ વક્તાનું, તો આ જરાય પરમિશિયેબલ નથી હો. હા, પોતાની વિદ્વતા રજૂ કરવા, સાબિત કરવા કે આવું લખ્યું છે અને આવું નથી લખ્યું. નથી લખ્યું એવું કહેવાય નહીં. આમ કરીને કોઈ પોતાની એવી છાપ ઠોકી બેસાડવા, એમાં ભગવાન રાજી નથી વાલા ભક્તો. આ તો જીભ એ ચામડાની છે. એને કાનૂનમાં એમ કહેવાય છે વાલા ભક્તો, સ્લીપ ઓફ ટંગ. આ જીભની ભૂલ થાય તો કોઈ એવી વાત કહેવાય જાય. અમે બધા વક્તાઓ કથા કરતા હોય તો અહીંયા તમે બેઠા હોય, તમારું ધ્યાન કોઈ પ્રવૃત્તિ કરવામાં હોય અને એમાં અમારું ધ્યાન પડી જાય અને કથામાંથી અમારું ચિત્ત એમાં જાય અને અમને પણ કથા કહેવામાં કોઈ શબ્દને બદલે બીજો શબ્દ આ જીભથી બોલાઈ જાય તો આ તો ભગવાન પોતે માફ કરે છે. નહીતર તો ભગવાન એવો ન કરે કે તમે કથામાં આ વાક્ય બરોબર ન બોલ્યા તો તમારું ટર્મિનેટ, તમે કાલથી કથા નહીં કહી શકો. જાઓ, તમારી વાણી હું લઈ લઉં છું, તમારી વાચો હું લઈ લઉં છું, તમે કાલથી બોલવાના કાબેલ નહીં રહ્યો. આ આવું કરે છે આ ભક્તો. આ બધો તો ખરા ભગવાન કરુણાના કરવા વાળા છે. એ તો હંમેશા દયા રાખે છે. તો પછી આપણે કોણ? આ વ્યાસ સ્વરૂપ વક્તાઓના કોઈ શબ્દો, કોઈ પ્રસારણ, એની અવળી એવી કથા ફેલાવવા, એવી અવળી ફેલાવવા. શા માટે આપણે આવું કરવું? આ બધો અપરાધ કહેવાય છે વાલા ભક્તો. ને પ્રભુનું દિવ્ય શ્લોક પ્રભુને બહુ પસંદ છે. એ અસ્તિ સ્વસ્તરુણી કરાગ વિગલાત કલ્પાપ્રસૂનાપ્લુતમ વસ્તુ પ્રકૃત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ શસ્ત્ર શસ્ત્ર નિબધની વિવિલસાદ
હસ્તન ન્યસ્ત નતાપવર્ગમ અખિલો દારમ કિશોરાત્પતિ દારમ કિશોરાત્કૃતિ કસ્તુરી તિલકમ લલાટપક્કલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસ્તાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી ફૂલેન્દિવરો કાંતિમ ઇન્દુવદનમ બરહાવતમ સંપ્રિયમ શ્રી વત્સાંકમુદાર કૌસ્તુભમ પીતાંબરમ સુંદરમ ગોપીનામ નયનોત્પલા ચિત્તતનુ ગોગોપસંધાવૃતમ ગોવિંદમ કલવેણુવાદન પરમ દિવ્યાંગ ભૂત સંભજે. આ દિવ્ય મંગલાચરણ અને વાલા ભક્તો, આ ભાગવત એ એક શ્લોકમાં છે હો, એક શ્લોકી ભાગવત એ આપને ખબર, અને તો એ તમારે સાંભળવું હોય તો એક શ્લોકમાં ભાગવત આખું તો લીખ લેના મેરે ભાઈ. અને જો આજે પહેલો દિવસ છે, કોઈ પાસે કાગળ પેન ન હોય તો યુટ્યુબમાં આ કથા આવશે, એમાં સર્ચ કરવું પ્રતાપભાઈ વ્યાસ એટલે આ કથા, અને એમાં આપણે રિપીટ કરી નહીં આ શ્લોક, એક શ્લોકમાં ભાગવત આખું, અને ભગવાનની કૃપા થાય છે. અદો દેવકી દેવગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપહરણમ ગોવર્ધનોત ઉદ્ધારાનમ કંસ છેદન કૌરવાદી હનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. આ ભગવાન ભાગવતજીનું. તો હવે તો વાલા વૈષ્ણવો, તમે બધા પ્રાર્થનામાં જોડાઓ અને સાથે બોલો, રાધા મેરી માતુ હૈ,
पिता मेरो घनश्याम, इन दोनों के चरणों में मेरा बार बार प्रणाम। राधे मेरी स्वामिनी, मेरा दे तेरो दास, जन्म जन्म मोह दीजियो इन चरणों में वास। वाला भक्तो, आ દિવ્ય મંગલાચરણ આપણે અને હવે આ પ્રભુની વિશેષ કૃપા મેળવવા આપણે સુંદર મજાની સ્તુતિ, એ ભગવાનને બહુ પસંદ છે આ સ્તુતિ, અને એટલે આપણે બધા અને ઘણા વક્તાઓ તો દરરોજ વારંવાર આ કથા માધ્યમથી આ દિવ્ય સ્તુતિ ગાય છે. આ રાગ ચારુકેસી એ રાગ છે, અતિ મોહક રાગ. અને ઘણા આ દિવ્ય સ્તુતિ એને રાગ નટ ભૈરવમાં પણ ગાય છે. એ રાગ નટ ભૈરવ એમાં આપણે બધા ગાશું તો બહુ મજા આવશે. થોડું અઘરું પડશે, પણ જે લોકોને આમાં કોઈને બહુ વધારે રસ હોય અને પાછું આ સંગીત રાગ એની માહિતી હોય, જ્ઞાન હોય, તો એમને સહેલું પડે. તો આપણે બધા સાથે આ દિવ્ય સ્તુતિ કરીએ, પછી પ્રભુનું આ ગાન આગળ કરશું. આ રાગ નટ ભૈરવ. કરારવિંદે નપાદારવિંદમ, કરારવિંદે નપાદારવિંદમ, મુખારવિંદે વિનિવેશયંતમ. વટસ્ય પાત્રસ્ય પૂટે શયાનમ, વટસ્ય પાત્રસ્ય પૂટે શયાનમ, બાલમુકુંદમ મનસા સ્મરામિ, બાલમુકુંદમ મનસા સ્મરામિ. આ તમને ખબર પડી ગઈ? આ રાગ નટ ભૈરવ, આ એની મૂળ સ્તુતિ, અને એના ઉપરથી એક કેવું સુંદર મજાનું આ કૃતિ રચના એ કરી છે. અને એનું પ્રસારણ કેવડું મોટું ભવ્ય કર્યું છે, એ તમને ખબર પડી ગઈ? આ નટ ભૈરવ ઉપરનું ગીત. और इस दिल में क्या रखा है, तेरा ही दर्द छुपा रखा है. करारविंदे नपादारविंदम, मुखारविंदे વિનિવેશયંતમ. આ બે અતિ સુંદર, અતિ દિવ્ય છે અને મનને આનંદ આપે એવી સ્તુતિ છે.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, હે નાથ નારાયણ વાસુદેવ, જીવે સ્વા મૃत्यु में तो देवम, जीवे पिबा स्वा मृत्यु में तो देवम, गोविंद दामो धर्माधवेति विक्रेतु कामा किल गोप कन्या, विक्रेतु कामा किल गोप कन्या, मुरारी पदार्पित चित्तवृत्ति, मुरारी पदार्पित चित्तवृत्ति, दद्यादिकं साधुवोचद गोविंद दामो धर्माधवेति, गृहे गृहे गोप वधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम, सर्वे मिलित्वा समवाप्य योगम, पुण्यानि नामानि पठन्ति नित्यं, पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामो धर्माधवेति, गोविन्द दामो ધર્માધવેતિ. આનું જે ગીત છે ને એમાં આની પંક્તિ આવે છે, નિગાહો મેં મેરી ये सूरत है तेरी, जिंदगी ये मेरी अमानत है तेरी. ભગવાનને સીધું જ તમે કહી શકો છો. हाँ, धड़कते सीने में मोहब्बत है तेरी, मोहब्बत ये तेरी इबादत है मेरी, इबादत है मेरी. सुखम शयाना निलये निजेपी, नामानि विष्णो प्रवदन्ति मात्र्या, ते निश्चितं तन्मयतां व्रजन्ति. गोविन्द दामो धर्माधवेति, गोविन्द दामो धर्माधवेति. जीवे सदैवं भज सुन्दराणि, जीवे सदैवं भज सुन्दराणि. नामानि कृष्णस्य मनोहराणि, समस्तभक्ताः त्रिविनाशनानि. गोविन्द दामो धर्माधवेति, गोविन्द दामो धर्माधवेति. सुखावसाने इदमेव सारम्, सुखावसाने
इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। અને આનું જ સીધે સીધું જો ડાયરેક્ટ આ ગીત ચીર કે દેખે દિલ મેરા તો આ ઈ રાગ નટ ભૈરવ ચીર કે દેખે दिल मेरा तो तेरा ही नाम लिखा रखा है, तेरा ही नाम लिखा रखा है। देहावसाने इदमेव जाप्यम, देहावसाने इदमेव जाप्यम गोविंद दामोदर माधवेति। श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु गोपाल गोवर्धन नाथ विष्णु। जिहवे पिबस्वा मृत्यु में तो देव, जिहवे पिबस्वा मृत्यु में तो देव गोविंद दामोदर माधवेति, गोविंद दामोदर माधवेति। अवर्णयेथा मधुराक्षराणि, अवर्णयेथा मधुराक्षराणि गोविंद दामोदर माधवेति। त्वमेव याचे मम देहि जिह्वे, त्वमेव याचे मम देहि जिह्वे। समागते दंड धरे कृतान्ते, समागते दंड धरे कृतान्ते। आवाज सीधे सीधी प्रार्थना डायरेक्ट। तेरे सिवा कुछ याद नहीं है, तू ही तू दिल में, तू ही तू दिल में। दिल ने याद की पूजा की है, दिल ने याद की पूजा की है। प्यार का नाम पूजा रखा है, प्यार का नाम पूजा रखा है। आ प्रभु ने प्रेम ये पसंद है। गोविंद दामोदर यादवेति वक्तव्यं मधुरं सुभक्त्या। गोविंद दामोदर माधवेति, गोविंद दामोदर, गोविंद दामोदर स्तोत्र। प्रेम से पाठ जे करे, दामोदर दया दाने सहजे गौलोक संचरे। जे कोई भक्त आ गोविंद दामोदर स्तोत्र, गोविंद माधव स्तोत्र एनो पाठ करे ए भक्त
એને વ્રજમાં વાસ મળે છે. આ દિવ્ય સ્તુતિ એનાથી પ્રભુ રાજી થાય છે. આ ગોવિંદ દામોદર સ્તોત્ર એ દરરોજ આપણે બધાએ કરવાનો એવું કહ્યું છે. વાલા ભક્તો, આપણે ભાગવતજીની આ દિવ્ય કથા એમાં આપણે તો વધારેમાં વધારે ભાગવત એમનું સ્તુતિ, વધારેમાં વધારે કથા અને વધારેમાં વધારે મહત્વ કેવું છે. વાલા ભક્તો, આમ તો તમે એક જ વાત કરી દો મહત્વની, ભાગવત શું છે તો પણ ચાલે. ભગવાનની કૃપા તો થાય જ તોય એટલે પણ આ ભાગવતજીનું મહત્વ જો તમને ખ્યાલ આવે કે આ ભાગવત છે શું, આ કથા છે શું, એનાથી શું આ જીવનું આત્માનું શું કલ્યાણ થાય, જો એની તમને ખબર પડી જાય તો તમને આવતીકાલથી કથા સાંભળવામાં બહુ જ પ્રેમ જાગે. અને અમારા કરતા તમે વહેલા આ કથાના સમય પહેલા આવી જાઓ અને કથા તમે સાંભળશો. પણ જો તમને ખબર હશે તો, નહીતર ખબર જ ન હોય તો કેમ આ ચિત્ત કથામાં રસ કેવી રીતે જાગે? અને ભાગવતજીની આ કથા એનું મહત્વ આજે આપણે કહેવાનું છે. અને મંગલ પ્રારંભ આપણે આ કથાનો કર્યો છે. તો બધાએ સાથે આ કથા એનું મહત્વ એ આપણે ગાવાનું છે. અને તમે બધા પણ સાથે જો ગાઈ શકાય તો ગાવું. એ આ ભાગવતજીનું બહુ મહત્વ છે. આ ભાગવતની કથા જ એનું એમ કહેવાય છે, પંડિતોએ કીધું છે, વિદ્વાનોએ સમજાવ્યું છે, પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં. પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં. ભાગવતજીના સંગમાં ભક્તિના રંગમાં. ભાગવતજીના સંગમાં ભક્તિના રંગમાં. પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં. આ ભાગવતજીની કથા સાંભળવાથી, આ ભાગવતજીના દર્શન કરવાથી અને ભાગવતજીની કથા એમાં બેસવાથી આ પાપી લોકો પણ પલમાં સુધરી જાય છે. આ એવી આ દિવ્ય ભાગવતજીની કથા એનું આ મહત્વ છે. એ કાગડો કોયલ બની જાય ભાગવતજીના સંગમાં. એ કાગડો કોયલ બની જાય ભાગવતજીના સંગમાં. ભાગવતના સંગમાં. ભાગવતના સંગમાં. ભાગવતના સંગમાં ભક્તિના રંગમાં. એ કાગડો પણ કોયલ બની જાય ભાગવતના સંગમાં. એ ભાગવતના સંગ જેવો બીજો કોઈ સંગ નથી. એ ભાગવતના સંગ જેવો બીજો કોઈ સંગ નથી. એ ભક્તિના રંગ જેવો બીજો કોઈ રંગ નથી. એ ભક્તિના રંગ જેવો બીજો કોઈ રંગ નથી. પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં.
ભાગવતજીના સંગમાં ભક્તિના રંગમાં એ બગલો પણ હંસ બની જાય, એ બગલો પણ હંસ બની જાય ભાગવતજીના સંગમાં, એ બગડેલો પલમાં સુધરી જાય, એ બગડેલો પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં, પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં, ભાગવતજીના સંગમાં ભક્તિના રંગમાં પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં, એ નુગરો પણ સંત બની જાય, પાપી પણ પાવન બની જાય, એ નુગરો પણ સંત બની જાય, પાપી પણ પાવન બની જાય ભાગવતજીના સંગમાં, પાપી પણ પાવન બની જાય ભાગવતજીના સંગમાં, ભાગવતજીના સંગમાં ભક્તિના રંગમાં, ભાગવતજીના સંગમાં વૈષ્ણવોના સંગમાં પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં. આ એવી દિવ્ય કથા, એનું મહત્વ વાલા ભક્તો સંભળાયું છે. અને ભાગવતજી એ બહુ દિવ્ય કથા છે ભાગવતની. એનું મહત્વ ગમે તેટલું કરીએ ને તો પણ એ ઓછું જ પડે હો, એવી આ ભાગવતજીની કથા છે. અને આ ભાગવત મહાપુરાણ એમની કથા, એમાં એવો સુંદર ઉપદેશ આપ્યો છે વાલા ભક્તો. અને એવું કહેવામાં આવ્યું છે કે હવે સૂતું રહેવામાં नहीं कहीं प्राप्त થાય भाई, उठ जाग मुसाफिर भोर भई अब रेन कहा, जो सोवत है वह खोवत है, जागत है वही पावत है. એટલે ભાગવત એવું શીખવે કે હંમેશા જાગતા રહેવું. અને હવે અજ્ઞાન રૂપી અંધકાર એમાં રહેવાની જરૂર નથી, જ્ઞાન મેળવવાનું. અને ભાગવત આપણને બધું જ જ્ઞાન આપે છે. એવું કાંઈ નથી કે જે ભાગવતમાં નથી. ભાગવતની અંદર બધું જ છે વાલા ભક્તો, બધું જ. તો કોઈ પણ વિષય, કોઈ પણ સબ્જેક્ટ લ્યો ને ભાગવતમાં અલબત્ત આપણે વાંચી ન શકીએ, આપણે કહી ન શકીએ 18,000 શ્લોક, તો એ વાત એક જુદી બને છે. પણ ભાગવત ઘરમાં રાખવું અને એનાથી એની કૃપા થાય છે, એટલું બધું મહત્વ આ ભાગવતજીનું છે. આ ભાગવત એ ભક્તિ, જ્ઞાન અને એનો દરિયો છે. ખુદ માતા સરસ્વતી એ 24 કલાક દિવસ અને રાત લખ્યા જ કરે. અને પૃથ્વી જેવડો કાગળ, આખી પૃથ્વી જેવડો કાગળ, સમુદ્ર જેટલી સાઈ અને કલ્પ વૃક્ષની કલમ બનાવીને જો લખ્યા કરે તો પણ આ ભાગવતજીનું મહત્વ, આ ભાગવતજીની કથા એનો પાર નથી આવતો. પંડિતોએ સમજાવ્યું છે, સુર તરુવર શાખા લેખની પત્ર મૂર્વી લિખતી અધિગૃહીત્વા શારદા સર્વકાલમ
तदपि तव गुणानाम ईश पारम न याति। असित गिरि समम स्यात् कंजलम सिंधु पात्रे। આવી કથા છે, પણ આ સંકાદિક ઋષિઓ એમણે 7 દિવસમાં કથા કરી, બસ એટલું કીધું છે। એવો અનુરોધ કર્યો છે કે 7 દિવસ તમે કથા કરો તો પૂરું। પછી તમે કેટલી કથા કરો, કેટલા શ્લોક સમજાવો, એ નથી જોવાનું ભાઈ। 7 દિવસ કથા કરવાનું મહત્વ છે, બસ। તમે આપણે 7 દિવસ અથવા તો 8 દિવસ, આપણી આ કથા એ 8 દિવસ અષ્ટોત્તર ભાગવત એમ કહેવાનું છે, તો 7 દિવસ અથવા 8 દિવસ તમે કથા કરો। પછી જેટલી કથા પ્રભુ કરવા દે, પ્રભુ કરાવે એટલી કથા કરવી। એમાં એવું નથી લખ્યું કે આ દિવસે આ કથા, આ દિવસે આ કથા, આ દિવસે આ કથા, પણ એ તો આપણે એક જાતની ગોઠવણ કરી। અને વક્તા એમણે કથા કહેતા પહેલા હોમવર્ક કરવું અને બેલેન્સિવ કથા કરવી, અને દરેક મુખ્ય પ્રસંગો કથાના માધ્યમથી શ્રોતાઓને સમજાવવા, અને તો ભગવાનની કૃપા વધારે થાય। કૌશિક સંહિતામાં પણ 7 દિવસમાં જ કથા કરવી એવું સૂચન કર્યું છે। અને એમ કહેવામાં આવે છે આ ભાગવતની કથાનું મહત્વ સમજાવવા, યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત કથા શબ્દમ સમાકર્ણ્ય તત્ર ત્રિક તરુણાયતે। અને ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન તત્સંગમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિ તદો દયતે વિવેક। આ ભગવતીનું મહત્વ આ ભગવાને સમજાય છે વાલા ભક્તો। ન ગંગા ન ગયા કાશી, ગંગા ગયા કાશી, પુષ્કરમ ન પ્રયાગકમ સુકો શાસ્ત્ર કથાયા ચ ફલેન સમતામ નયેત। આ ભાગવતની કથા માટે ગંગા એના કિનારે, કાશી એના કિનારે, એના જગ્યાએ, કે આપણે હમણાં ન કીધું કથામાં કે પદ્મનાભ કેરાલા ત્યાં પણ જવાની જરૂર નથી। જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ત્યાં બધા જ ભગવાન એ આવી જાય છે, હાજર થાય છે, એવું ભગવાને કહ્યું છે। આ ભાગવતજીનું એ જ મહત્વ છે વાલા ભક્તો। ભાગવતજીનો સંપૂર્ણ અર્થ, ભાગવતજીનું આ મહત્વ સમજાવવા માટે આ અગાઉ પણ મોટા પંડિતો, ભક્તો, મહાવિદ્વાનોએ પ્રયત્નો કર્યા છે, અને એવો બોધ આપ્યો છે એ આપણે યાદ રાખવાનો છે। સગા સંબંધી કુટુંબીજનો એમના વિશે એમ કહેવામાં આવ્યું છે કે સ્વાર્થના સગા છે ભાઈ। સુખ में तेरे सुख में तेरे साथ चलेंगे, जब दुख आएगा, जब बुढ़ापा आएगा,
तो सुख में तेरे साथ चलेंगे, दुख में सब मुख मोड़ेंगे। दुनिया वाले तेरे बनकर तेरा ही दिल तोड़ेंगे। आ जगतना मानसों नु तो आवुं छे भाई। ये तो जब तक स्वार्थ है तो प्रेम, नहीं तो बस। અને એના વિશે તો એમ કહેવામાં આવ્યું છે ને, દુનિયાના માણસો, જગતના માણસો વિશે બધા જો કે એવા નથી હોતા, પણ એમ કહેવામાં આવ્યું છે ભાગવતમાં કે દેતે देते भगवान को धोखा, इंसान को क्या छोड़ देंगे। वादे प्यार वफा सब बातें बातों का क्या। आवा दुनिया माणसों छे अने कोई किसी का नहीं, ये झूठे नाते नातों का क्या। इतने સુધી वाला भक्तों આપણને સમજાયું છે, હોગા મસીહા होगा मसीहा सामने तेरे, फिर भी तू न बच पाएगा। तेरा अपना खून ही आखिर तुझको आग लगाएगा। खून ही आखिर तुझको आग लगाएगा। इसलिए प्रभु માટે કર્મ કરો, સતત પ્રભુના શરણમાં રહેવું। દુનિયા જગત એ તો સ્વાર્થી છે, એના સંગમાં નથી કાંઈ કલ્યાણ એવું આપણને સમજાયું છે। અને આ દિવ્ય કથા આપણને સમજાવી છે વાલા ભક્તો। એના માટે કરુણા કૃપા માગવાની પ્રભુની, તો પ્રભુને રાજી કરવા આપણે એક સાથે બોલીએ અને પછી આપણે કથાને હવે વિરામ આપશું। મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, मंगल मंदिर खोलो। इतनी शक्ति हमें दे न दाता, इतनी शक्ति हमें दे न दाता। मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना।
अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बच के रहे हम, जितनी भी दे भली जिंदगी दे। वैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। हम न सोचे हमें क्या मिला है, हम न सोचे हमें क्या मिला है। हम ये सोचे किया क्या है अर्पण, फूल खुशियों के बाटे सभी को। सबका जीवन ही बन जाए मधुवन, अपनी करुणा का जल तू बहा के करे पावन हर एक मन का कोना। આવી ભગવાન એમને આપણે પ્રાર્થના કરવાની છે। આ કથા આપણને એમ શીખવે છે કે આપણે સ્વાર્થ છોડવાનો છે। આપણને શું મળ્યું એ નથી વિચારવાનું, આપણે શું આપ્યું એ વિચારવાનું છે। અને નાથ દ્વારા એમાં પ્રભુ શ્રીનાથજી બાવા પધાર્યા છે। તિરુપતિ, દ્વારકા, જગન્નાથ ત્યાં પ્રભુ પધાર્યા છે। આપણે પ્રભુની પાસે તો એની સન્મુખ તો નથી રહી શકતા, પણ પ્રભુના ચરણમાં તો આપણને રહેવા દઈએ તોય આપણું જીવન ધન્ય બની જાય હો। કારણ કે તમે જગન્નાથજી, દ્વારકા, નાથ દ્વારા, તિરુપતિ ત્યાં દર્શન કરો તો एक सेकंड नहीं, चलो 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 आगे चलो दूसरे भक्तों को दर्शन करने दीजिए। तो आटली मोटी लाइन होय छतांय तमने प्रभु एना सन्मुख રહેવા દેતા નથી, કારણ કે શક્ય નથી। તો એના ચરણમાં તો રહેવું ઈ તો શક્ય છે। એ આપણી શ્રદ્ધા, એ આપણી ભક્તિ હોય તો એના ચરણમાં આપણે હંમેશા રહેવું અને એમના ચરણમાં, પ્રભુના ચરણમાં એમ કહેવાય છે કે આનંદ અને આનંદ જ છે। એમાં પ્રભુના શરણમાં જ જીવન છે। એનાથી વિમુખ, એનાથી दूर ક્યાંય આનંદ નથી, કોઈ જીવન જ નથી એમ કહેવાય છે। અને તમે જુઓ વાલા ભક્તો કે આ ભાગવતી આપણને શીખવે છે એવો ઉપદેશ કે માછલા પકડવા વાળા એ ઝાડ બિછાવે તો ઈ ઝાડમાં માછલા આવે, ઈ ક્યાં માછલા કે દૂર હોય ઈ, પણ એના ચરણમાં હોય ઈ માછલા ઝાડમાં નથી આવી શકતા। એમ આપણે પ્રભુના ચરણમાં, પ્રભુના શરણમાં રહેવું તો પ્રભુ આપણનો સ્વીકાર કરે, આપણું જીવન ધન્ય બનાવે છે। तो अब तो तुम मेरे भाई बहन साथ में बोलिए, हरि शरणम हरि शरणम हरि शरणम श्री 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 हरि शरणम। यही एक
मंत्र है प्यारा हरि शरणम बचावी लाज द्रौपदी की लगाई चीर की ढेरी हरि शरणम दुशासन खींच के हारा हरि शरणम सुनी प्रहलाद की वाणी सुनी प्रहलाद की वाणी खंबे से खुद हरि निकले रूप नरसिंह का धारा हरि शरणम हरि शरणम न दुनिया में कोई अपना ये सब एक रात का सपना सत्य है वह अमर प्रियतम हरि शरणम चाहे दुख की घटा आए चाहे सुख की छटा छाए खुशी हो या हजारों गम हरि शरणम पड़ी जब भीड़ भक्तन पर हुई जब धर्म की हानि तभी यह मंत्र उच्चारा क्या हरि शरणम तुम्ही गुरुदेव तीर्थ माता तुम्ही भक्तन के सुखदाता तुम्ही हो विश्व रखवारा हरि शरणम कहे यह मंत्र जब कोई जपे यह मंत्र जब कोई होगे भव सिंधु से पारा हरि शरणम श्रीनाथ शरणम श्री कृष्ण शरणम श्री भोले शरणम हरि शरणम भागवत गीता 18મો અધ્યાય 66મો શ્લોક એના મારફતે ઉપદેશ આપ્યો છે વાલા ભક્તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ અને એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુ આપણને એમનું નામ સ્મરણ એમનું કીર્તન એનાથી રાજી થઈશું અને બહુ જ ટૂંકો મંત્ર પાપનો નાશ કરવા માટે ભાગવતજીમાં કહ્યું છે વાલા ભક્તો આ 3 જ અક્ષરનો મંત્ર ઓમ ભર્ગાય નમઃ ઓમ ભર્ગાય નમઃ અને એમ કહેવામાં આવ્યું છે पापों से मुक्ति पाया करो हरि शरण में रहा करो नारायण नारायण जपा करो
हरि शरण में रहा करो। जिसने की है हरि की भक्ति, जिसने की है प्रभु की भक्ति, उनको मिली है जन्मों से मुक्ति, पापों से मुक्ति पाया करो। हरि शरण में रहा करो। नारायण नारायण जपा करो। हरि शरण में रहा करो। आ ભાગવતજીની કથા એનું મહત્વ સમજાયું છે વાલા ભક્તો. અને આ સમય જ એવો છે કે આ સંધ્યાકાળ સાંજનો સમય આપણે બધાએ ભગવાનનું ભજન કીર્તન કથા વાર્તા એ જ પ્રભુની વાર્તા એ જ કરવાની. અને એટલું બધું મહત્વ હરિનામ સ્મરણનું અને આ જગતમાં હરિ આદિશક્તિ એમનું મહત્વ સમજાયું છે. અને એટલે તો એમ કહ્યું છે કે અમૃત હે હરિનામ જગત में, अमृत है हरिनाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. काल सदा अपने रस डोले, काल सदा अपने रस डोले, ना जाने अब सिर चढ़ बोले. આ કાળ ક્યારે આપણને પકડી લે એ ખબર એ નક્કી નથી વાલા ભક્તો. અને इसलिए हरि नाम जपो निस्वासर, हरि नाम जपो निस दिन, इसमें अब बरस महीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. तीर्थ है हरि नाम हमारा, अपने भक्तों तीर्थ ज हरि नु नाम, हरि नी कथा, हरि नु भजन. फिर क्यों भक्ते मारा मारा, अंत समय हरि नाम न आवे, अंत समय प्रभु नाम न आवे, तो काशी और मदीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या. तीर्थ है हरि नाम हमारा, तीर्थ है हरि नाम हमारा, फिर क्यों फिरते मारा मारा. भूषण से सब अंग सजावे, શરીરને તો શણગાર માટે થઈને એવા એવા ઘરેણા, એટલા એટલા કિંમતી વસ્ત્રો એ બધાથી અને એવા શણગાર બધા કરતા હોય છે. પણ હરિ નામ નહીં તો જીના क्या. આ શરીર તો આ દેહ તો દેહ પડી રહ જાય यहीं पर, देह पड़ी रह जाए यहीं पर, फिर कुंडल और नगीना क्या, हरि नाम नहीं तो जीना क्या, प्रभु नाम नहीं तो जीना क्या. भला भक्तो, આપણે આ કથા એને વિરામ તરફ લઈ જાશું. આપણે કથા એવા અત્યારે ટૂંકો વિરામ આપીએ અને પછી આરતી કરી અને આપણે કથા આજની
એને વિરામ આપશું. અત્યારે ટૂંકો વિરામ, પછી આપણે આરતી કરશું અને પછી પ્રસાદ બધા ભક્તોને આપશું. એટલે બધાએ પ્રસાદ લઈને જવાનું છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. એ ભાગવત સ્વરૂપ ભગવાન